નડિયાદ શહેરમાં રહેતા એક યુવકે પોતે પરણિત હોવાની વાત છુપાવી યુવતી સાથે સંબંધ બાંધી તેને માનસિક ત્રાસ આપતો હોવાથી યુવતીએ આપઘાત કરી લેતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેને લઈ કોર્ટે આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। નડિયાદ શહેરમાં રહેતા કલ્પેશ ડાહ્યાભાઈ તળપદાએ ખુશ્બુ સાધુરામભાઈ તળપદા ઉંમર વર્ષ 21ની સાથે પરિચય કેળવ્યો હતો। પ્રથમ તબક્કે મિત્રતા બાદ કલ્પેશે પોતે અપરિણિત હોવાનું કહી ખુશ્બુને વિશ્વાસમાં લઈ તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો। ખુશ્બુ કલ્પેશના પ્રેમમાં ગળાડૂબ હતી અને કલ્પેશ લગ્નની વાતો કરતો હોવાથી આંધળો વિશ્વાસ મૂકી ખુશ્બુએ પોતાનું સર્વસ્વ કલ્પેશને સોંપ્યું હતું। બીજી તરફ કલ્પેશ માત્ર ને માત્ર ખુશ્બુનો ઉપયોગ જ કરતો હતો। ખુશ્બુ સાથે વારંવાર શરીર સુખ માણતા કલ્પેશે અંતે પોતે પરિણિત હોવાની હકીકત ખુશ્બુને જણાવતા બંને વચ્ચે તકરાર થઈ હતી અને કલ્પેશે ખુશ્બુને તેને ભૂલી જવાનું કહ્યું હતું। જોકે ત્યારબાદ પણ વારંવાર કલ્પેશ ખુશ્બુને ફોન કરી અને મેસેજ કરીને માનસિક ત્રાસ આપતો હતો, જેનાથી કંટાળેલી ખુશ્બુએ તારીખ 16મી નવેમ્બર 2016ના રોજ બપોરે પોતાના ઘરે સેલ્ફોર્સની દવા પી લેતા તુરંત જ તેને સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ મામલે સાધુરામભાઈ તળપદાની ફરિયાદના આધારે પશ્ચિમ પોલીસે કલ્પેશ તળપદા વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધી કલ્પેશની અટક કરી હતી। આ મામલે સોમવારે નડિયાદના સેશન્સ જજ વીડી પરમારની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ વીડી પરમારે આરોપી કલ્પેશ તળપદાને ઇપિકો કલમ 306ના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 5,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો।